શ્રાવણ મહિનો નજીક આવતા તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં તહેવારો શરૂ થશે। આગામી દિવસોમાં દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે બજારમાં દશામાની મૂર્તિઓ વેચાણમાં મૂકવામાં આવી છે અને ભુજના માર્ગો પર આ પ્રકારની મૂર્તિઓનું વેચાણ થતું નજરે પડે છે। મોંઘવારીની અસર મૂર્તિના ભાવ પર પણ થઈ છે અને આ વર્ષે મૂર્તિના ભાવમાં 10% જેટલો વધારો નોંધાયો છે। તે ઉપરાંત હજુ જોઈએ તેવી ઘરાકી પણ જોવા મળતી નથી, પરંતુ આગામી સમયમાં છેલ્લી ઘડીની ઘરાકી નીકળશે તેવી વેપારીઓને આશા છે। કચ્છ જિલ્લામાં દશામાનું વ્રત કરનાર વર્ગ વધી રહ્યો છે, ત્યારે હાલમાં વિવિધ રાજમાર્ગો પર મૂર્તિઓના ઢગ ખડકાયા છે અને શ્રદ્ધાળુઓ તેની ખરીદી કરતા નજર પડે છે। ભુજમાં વર્ષોથી દશામાની મૂર્તિનો વ્યવસાય કરતા વેપારીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વેચાણ ઘરાકી જાગ મંદીમાં છે, સાંજે 5 વાગ્યા પછી ઘરાકી ખુલે તો ખબર પડે। અત્યારે મોંઘવારી પ્રમાણે તો ભાવ અત્યારે સમજી લો 300, 350, 400, 500 જેવી મૂર્તિ પ્રમાણે એટલે આ વખતે 10% વધારા ભાવમાં એમ। દર વખતે સારી ઘરાકી રહી છે, આ વખતે જરાક મંદી લાગે। સાંજે 5 વાગ્યા પછી ખબર પડે શું છે। નોર્મલ મીડિયમથી મારી તો મોટી રેન્જ સુધી બધી હાલે છે। સમજી લો કે અમારા લાગે મૂર્તિ 300થી મારી તો 500 રૂપિયા સુધીની મૂર્તિ હોય। મૂળ ગ્રાહકી અમને 5 વાગ્યા સુધીની આશા છે, સાંજે 5 વાગ્યા સુધી। સારો વેચાણ થાય છે। અમુક બહારથી આવે છે, અમુક જાતે બનાવીએ છીએ। બહાર અમદાવાદથી આવે છે, અમુક માલ બોમ્બેથી આવે છે।